નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ધોરણ 12 પછી કોલેજની અંદર એડમિશન મેળવવા માટે જીકાસ પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થયું હતું. એની અંદર ત્રીજા રાઉન્ડના ઓફર લેટર છે એ જાહેર કરી દેવામાં આવે છે. એટલે કે કોલેજ એડમિશનનો પ્રથમ રાઉન્ડ છે એ પૂરો થઈ ગયો છે. બીજો રાઉન્ડ છે એ પણ પૂરો થઈ ગયો છે. જો તમે પહેલા અથવા બીજા રાઉન્ડની અંદર ભાગ ના લીધો હોય અને અથવા તો તમને પહેલા અને બીજા રાઉન્ડની અંદર ગમતી કોલેજ ના મળી હોય તો આ ત્રીજા રાઉન્ડના ઓફર લેટર છે એ જાહેર થયા છે. અને આની અંદર તમને ગમતી કોલેજ મળવાના પૂરેપૂરા ચાન્સીસ છે, કારણ કે કટ ઓફ જે છે એ ઘટી અને ઘણું બધું નીચે આવી ગયું હશે. તો આજના આ વિડીયો અંદર આપણે જોઈશું કે આ ત્રીજા રાઉન્ડના ઓફર લેટર જાહેર કરવામાં આવ્યો છે એ ઓફર લેટર તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો, તમારે ક્યાં સુધીમાં કોલેજમાં જઈ અને એડમિશન કન્ફર્મ કરવાનું રહેશે, ગમતી કોલેજની અંદર એડમિશન ના મળતું હોય તો તમારે શું કરવાનું, અથવા તો તમને હજુ સુધી કોઈ પણ કોલેજ દ્વારા ઓફર જ ના આપવામાં આવતી તો તમારે શું કરવાનું, અને ચોથા રાઉન્ડ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા છે એ શરૂ કરવામાં આવી છે. તો એના વિશેની પણ સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો, જેવું તમે તમારા પોર્ટલ પર લોગિન કરશો એટલે કે તમે ડેશબોર્ડ પર લોગિન કરશો, આ પ્રમાણે ત્રીજા રાઉન્ડની ઓફર જે છે એ આવી ગઈ છે અને ઓફરનું બોક્સ છે એ આ પ્રમાણે ગ્રીન પ્રકારનું થઈ ગયું હશે. એકવાર તમે કોઈ પણ કોલેજ ખાતે એડમિશન કન્ફર્મ કરાવી લેશો તો આ કન્ફર્મેશનનું બોક્સ છે એ પણ આ રીતે ગ્રીન કલરનું થઈ જશે. તો ત્રીજા રાઉન્ડની ઓફર જે છે એ આવી ગઈ છે. તો ઓફરનું બોક્સ છે એ અત્યારે આ પ્રમાણેનું ગ્રીન થઈ ગયું હશે. જેવું તમે અહીંયા જઈને જોશો તો આ પ્રમાણે તમે જોઈ શકો છો, અલગ અલગ કોલેજ દ્વારા જે કટ ઓફ કરેલું છે એ પણ તમે જે છે એ કોલેજ ઇન્ટેક વાઇઝ મેરિટ કટ ઓફ ડિટેલ્સ તો આ પ્રમાણે તમે જોઈ શકો છો. જે અલગ અલગ કોલેજ તમે પ્રેફરન્સ આપી લેશે, 5 થી 10 કોલેજ જે તમે પસંદ કરી લેશે એ તમામ કોલેજનું જે છે એ કટ ઓફ કેટલું છે, તમારા માર્ક્સ કેટલા આવેલા છે પહેલા એ દર્શાવેલું છે, જનરલ કેટેગરીનું કટ ઓફ કેટલું છે અને તમે જે કેટેગરીની અંદર ફોર્મ ભર્યું છે એ કેટેગરીનું કટ ઓફ કેટલું છે એ તમામ ઇન્ફોર્મેશન તમે જે છે એ પોર્ટલ પર જઈ અને જોઈ શકો છો. આ પ્રમાણે તમામ કોલેજ જે તમે પસંદ કરેલી છે એ તમામ કોલેજોનું કટ ઓફ જે છે એ તમને ત્યાં જઈ અને જોવા મળી જશે. પછી તમને જે કોલેજ દ્વારા ઓફર આપવામાં આવી છે એની ઇન્ફોર્મેશન તમે જોઈ શકો છો. જે કોલેજ દ્વારા તમને ઓફર આપવામાં આવેલી છે એના સામે કન્ફર્મ ઓફરનું આ પ્રમાણેનું બટન જે છે એ આવી ગયું છે. એટલે કે તમે જે 5 થી 10 અલગ અલગ કોલેજ પસંદ કરેલી છે એમાંથી તમે જે કોલેજના કટ ઓફ ની અંદર આવતા હશો એમના દ્વારા તમને ઓફર આપવામાં આવેલી હશે. તો એના સામે તમારે સિમ્પલી કન્ફર્મ ઓફરનું આ બટન દેખાઈ રહેશે એ તમારે ચકાસી લેવાના છે. જે કોલેજ સામે કન્ફર્મ ઓફર આવતી છે એની અંદર તમે જે છે એ ઓફર છે એને કન્ફર્મ કરી દેશો તો આ પ્રમાણે તમારા સામે ઓફર લેટર ડાઉનલોડ કરવાનો ઓપ્શન છે એ આવી જશે. તો અહીંયા કન્ફર્મ ઓફર પર ક્લિક કરશો, તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે, ઓટીપી તમે અહીંયા નાખશો તો તમારો ઓફર લેટર જે છે એ ડાઉનલોડ કરવાનો ઓપ્શન તમારા સામે આવી જશે. તો તમારે સિમ્પલી તમારો ઓફર લેટર છે એ ડાઉનલોડ કરી લેવાનો રહેશે. અને પછી જે તે કોલેજ ખાતે જઈ જરૂરી ડોક્યુમેન્ટ, જરૂરી ફી અને જરૂરી જે છે એ એક ઓટીપી આવશે, એ ઓટીપી આપી તમારે એડમિશન છે એ કન્ફર્મ કરાવી લેવાનું રહેશે. કઈ તારીખ સુધીમાં તમે એડમિશન કન્ફર્મ કરાવી શકો છો એવું તમને થોડી વાર અંદર કહું છું, પરંતુ એના પહેલા તમને હજુ સુધી ગમતી કોલેજ દ્વારા ઓફર ના આવી હોય અથવા તો જે પણ કોલેજ દ્વારા તમને ઓફર આવી હોય એ કોલેજની અંદર તમારે જે છે એ એડમિશન ના લેવું હોય તો તમારે શું કરવું એ તમામ ઇન્ફોર્મેશન તમે અહીંયા જોઈ શકો છો. ફોર એક્ઝામ્પલ, જેવું તમે કન્ફર્મ ઓફર પર ક્લિક કરો છો, જેવું તમે અહીંયા કન્ફર્મ ઓફર પર ક્લિક કરશો, આપણે અહીંયા માની લઈએ 1, 2, 3, 4 અને 5 કોલેજ દ્વારા તમને જે છે એ કોલેજ પ્રેફરન્સ કરી છે. તમારી ઈચ્છા છે કે મારે કોલેજ 1 અને 2 ની અંદર એડમિશન લેવું છે, પરંતુ તમને કોલેજ 3, કોલેજ 4 અને કોલેજ 5 દ્વારા જે છે એ આ પ્રમાણે ઓફર આપવામાં આવે છે અને એ તમામ સામે કન્ફર્મ ઓફરનું બટન જે છે એ દેખાઈ રહ્યું છે. તો તમે અત્યારના તબક્કે એવું માનો છો કે ચાલો આપણે કોલેજ 3 ની અંદર એડમિશન લઈ લઈએ અને જ્યારે ચોથો રાઉન્ડ બહાર પડશે ત્યારે ચાન્સીસ છે કે મને કોલેજ 1 અને 2 ની અંદર એડમિશન મળે. તો તમારે સિમ્પલ અત્યારે શું કરવાનું છે, કોલેજ 3 સામે જે કન્ફર્મ ઓફર છે તો કોલેજ 4 અને 5 જે છે એ આપોઆપ નીકળી જશે. કોલેજ સામે તમે જે છે એ કન્ફર્મ ઓફર છે એના પર ક્લિક કરશો, ઓટીપી જમા કરાવશો અને તમારો ઓફર લેટર ડાઉનલોડ કરી કોલેજ 3 ખાતે જઈ તમારું એડમિશન છે એ કન્ફર્મ કરાવી લેશો. જો ચોથા રાઉન્ડની અંદર તમને કોલેજ 1 અને 2 ની અંદર એડમિશન મળી શકે એમ હોય તો તમારું જે છે એ આનું એડમિશન તમારે જે છે એ કેન્સલ કરાવી દેવાનું રહેશે અને કોલેજ 1 અથવા 2 જે પણ કોલેજ દ્વારા તમને ચોથા રાઉન્ડની અંદર ઓફર આપવામાં આવે એ કોલેજ ખાતે જઈ તમારે એડમિશન કન્ફર્મ કરાવવાનો રહેશે. પરંતુ એ તમારે જે છે એની અંદર ભાગ લેવા માટે વોન્ટ ટુ પાર્ટિસિપેટ ઇન નેક્સ્ટ રાઉન્ડ ઇફ અપગ્રેડ એના પર જે આ ટીક બોક્સ છે એ ટીક બોક્સ પર ચોક્કસથી તમારે જે છે એ ટીક કરી દેવાનો રહેશે. તો તમે જ્યારે કન્ફર્મ ઓફર કરતા હોય ત્યારે ઓફર કન્ફર્મેશનનું જે આ ટેબ આવે, ઓટીપી નાખો એના પહેલા આ ચેક બોક્સ છે એના પર ચોક્કસથી તમારે જે છે એ ટીક કરવાનું છે. એના પછી જ તમારે જે છે એ કન્ફર્મ ઓફર કરવાનો છે. એના પછી ઓફર જે છે એ કન્ફર્મ થઈ જશે અને એના પછી તમે જે છે એ ઓફર લેટર ડાઉનલોડ કરી શકશો. અને પછી જો ઉપરની તમે પહેલી અને બીજી પ્રેફરન્સ વાળી કોલેજની અંદર જો અગાઉના રાઉન્ડની અંદર તમને એડમિશન મળે એટલે કે ચોથા રાઉન્ડની અંદર તમને જો એડમિશન મળી શકે એમ હોય તો તમારું એડમિશન છે એ કોલેજની અંદર થઈ જશે. જ્યારે તમે કોલેજની અંદર એડમિશન કન્ફર્મ કરવા માટે જાઓ છો, જો આ ટીક બોક્સ તમે ટીક નહીં કરો તો તમે જે છે એ આગળના રાઉન્ડની અંદર ભાગ લઈ શકશો નહીં.
અને તમે અપડેટ કન્સેન્ટ પર ક્લિક કરી તમે જે છે એ અપડેટ છે એ કન્સેન્ટ કરી શકો છો. જ્યારે તમે એડમિશન લેવા માટે જાઓ ત્યારે તમારે ધોરણ 10ની માર્કશીટ, ધોરણ 12ની માર્કશીટ, એલસી, ટ્રાયલ સર્ટિફિકેટ, ગેપનું સર્ટિફિકેટ, જાતિનો દાખલો, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર, પીએચ એટલે કે દિવ્યાંગ પ્રમાણપત્ર, આમાંથી જે પણ ડોક્યુમેન્ટ્સ લાગુ પડતા હોય એ તમામ ડોક્યુમેન્ટ્સ તમારે લઈને જવાના છે. હવે આગળ આપણે વાત કરીએ કે ત્રીજા રાઉન્ડની અંદર તમારે ક્યાં સુધીમાં એડમિશન છે એ કન્ફર્મ કરાવી લેવાનું રહેશે. તો 17 તારીખે આજે જે છે ઓફર લેટર જાહેર થયા છે અને તમારે મોડામાં મોડું 20/6/2026 સુધીમાં જે કોલેજ દ્વારા તમને ઓફર આપવામાં આવે છે એ કોલેજ ખાતે રૂબરૂમાં જઈ તમારું એડમિશન છે એ કન્ફર્મ કરવાનું રહેશે. 20/6/2026 સાંજે 5 વાગ્યા સુધી અથવા તો કોલેજ પૂરી થવાનો જે પણ સમય હોય એ સમય પહેલા તમારે જે તે કોલેજ ખાતે જઈ એડમિશન કન્ફર્મ કરાવી લેવાનું રહેશે. રજીસ્ટ્રેશન માટેનો ચોથો રાઉન્ડ છે એ શરૂ થઈ ગયો છે. 15/6/2026 સવારે 11 વાગ્યાથી આ રાઉન્ડ શરૂ થયો છે અને 20/6/2026 રાતે 12 વાગ્યા સુધી તમે ચોથા રાઉન્ડ માટે ફોર્મ ભરી શકો છો. એટલે કે તમને પહેલા, બીજા અને ત્રીજા એક પણ રાઉન્ડની અંદર ઓફર જ ના આવી હોય તો તમે જે છે એ કોલેજની પસંદગી છે એને એડિટ કરી શકો છો, પ્રેફરન્સ ચેન્જ કરી શકો છો. 21 તારીખે સવારે 10 વાગ્યાથી 21 તારીખ રાતે 12 વાગ્યા સુધી અને તમે પહેલા, બીજા અને ત્રીજા રાઉન્ડની અંદર હજુ સુધી ફોર્મ જ ના ભર્યું હોય તો 15/6/2026 થી 20/6/2026 સુધી તમે વિકાસ પોર્ટલ પર જઈ અને ફોર્મ ભરી શકો છો. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે અને ચોથો રાઉન્ડ છે એનું મેરિટ તારીખ 24/6/2026 ના રોજ જાહેર કરવામાં આવનાર છે. તો ખાસ તમારે 20 તારીખ પહેલા જો ત્રીજા રાઉન્ડની અંદર તમને ગમતી કોલેજ મળી ગઈ હોય તો એડમિશન કન્ફર્મ કરાવી લેવાનું છે. જો તમે હજુ સુધી ફોર્મ ભરવાનું બાકી હોય તો 20/6/2026 રાતે 12 વાગ્યા સુધી તમારે ફોર્મ જે છે એ ચોક્કસથી ભરી દેવાનું છે. તમે જે છે એ પહેલા, બીજા અને ત્રીજા રાઉન્ડની અંદર જે છે એ ફોર્મ ભરેલું છે પરંતુ તમને કોઈ પણ કોલેજ દ્વારા અથવા તો તમારે જે કોલેજની અંદર એડમિશન લેવું છે એ કોલેજ દ્વારા ઓફર ના આવતી હોય તો તમારે 21 તારીખે ખાસ તમારી જે એપ્લિકેશન છે એની અંદર કોલેજોની પ્રેફરન્સ અને કોલેજો તમારે જે છે એ એડિટ કરવાની છે. ફોર્મની અંદર તમારે કોઈ પણ પ્રકારની ભૂલ હોય એ પણ તમે 21 તારીખે સુધારી શકશો અને ચોથા રાઉન્ડનું જે મેરિટ લિસ્ટ છે એ તારીખ 24/6/2026 ના રોજ જાહેર કરવામાં આવશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.